હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારમાં હું જીરા પાણી પીઉં છું, જેની અંદર કચરો પડેલો હતો, મેં નાખીને વાટકામાં જોયો છે. એટલા માટે મેં પછી અત્યારે લીંબુવાળું પાણી લઈને આવી છું. હવે આપીશું. પહેલાં હું આપી હતી, પણ હમણાંથી મેં પહેલું સ્ટાર્ટ કર્યું હતું, પણ આજે હું ફરીથી આપીશ. સેલેડ બનાવું છું. આની અંદર છે કેપ્સિકમ, ઓનિયન, મશરૂમ, બેબીકોર્ન અને પનીર. બીજું જે છે નાની. આમાં હવે હું લીંબાના સબ્જી આવે છે ને, જીરો એડ કરી દઈશ, ટેસ્ટી લાગે. તો હું પહોંચી ગઈ છું, એટલે સ્ટુડિયોમાં નથી પહોંચી. સ્ટુડિયો નીચે બેઝમેન્ટમાં છે, ગાડી પાર્ક કરી છે. અને આજે હું જીમ નથી ગઈ, શૂટ હતું એટલા માટે. તો મતલબ જઈ શકું એમ હતું. શૂટ તો હું લેટ જ આવી છું. સવાર વહેલા ઉઠી હું જઈ શકતી હતી, પણ મારાથી નથી ઉઠાયું. તો કંઈ નહીં, હું આજે સાયકલિંગ કરવા માટે જઈશ. કાલે મેં અડધો કલાક સાયકલ ચલાવી હતી, તો આજે થોડી વધારે સાયકલ ચલાવીશ. પોણો કલાક જેવી સાયકલ ચલાવીશ. અને ચલો કંઈ નહીં, હું જઉં નીચે મેકઅપમાં બેસું પછી. હાય ગાઈઝ, તો શૂટ ચાલે જ છે. બ્રેક છે અત્યારે. 40-50 ગાર્મેન્ટ થયા હશે અને મેં બ્રેક લીધો છે મારું સેલેડ ખાવા માટે. હું આવી રીતે આખું લઈને આવું છું, કેમ કે મને પેલું સવારથી કટ કરીને ઘરેથી નીકળ્યા હોય અને પછી 2-3 કલાક પછી ખાવાનું, તો મને એવું લાગે કે એની અંદર ટેસ્ટ જતો રહ્યો છે, કે મજા નથી આવતી ખાવાની. તો હું આવી રીતે લઈને આવું છું. બેગમાં મમ્મી વોશ કરીને નાખી દે છે. આજે ડબ્બો ખાલી તવા નાખીને આપ્યું એને. તો આ ખાઈશ હવે. પછી ગ્રીન ટી પીશ થોડી વાર પછી. બીજું સેલેડ બી લઈ છું, એ સાંજે ખાવાની છું. તો ચલો ખાઈ લઉં. સેલેડ ખાવા બેઠી છું. અડધો કલાક થઈ ગયો છે, ભૂખ લાગી છે. લંચ પણ નથી કર્યું. હમણાં કાકડી અને ટમાટર ખાધું, હવે આ ખાઉં છું. હાય ગાઈઝ, 7 વાગ્યા છે અને હજુ શૂટ બાકી છે. 100 ગાર્મેન્ટ બાકી છે, એટલે આજે મને ઘરે પહોંચતા 10-11 વાગવાના છે. ક્યાં અહીંયા જેમનું સ્ટુડિયો છે વસીમભાઈ, એમનો સન છે. હાય તો કર. क्या नाम है आपका? मैं क्यों बताऊँ? एक मिनट, हमद में कैसे हंसती हूँ? नहीं. हंसो तो. હાય ગાઈઝ, તો ટાઈમ થયો છે, તમને દેખાય છે 9:45 વાગ્યા છે. મારું પેકઅપ થયું છે, અત્યારે હું ફ્રી થઈ છું. આજે જીમ પણ સ્કીપ થઈ, ખબર નહીં કેમ ઓડિયો રેકોર્ડ નથી થયો. જીમ સ્કીપ થઈ ગયું છે અને મારામાં બિલકુલ તાકાત નથી કે હું સાયકલિંગ કરવા માટે જાઉં. અને બસ કંઈ નહીં, મારો નીચે બધો સામાન વિખરાયેલો પડ્યો છે, એ બધો હું ક્લીન કરી દઉં. આ બધું હું વિડીયો જોઈને ગેસ કરીને બોલું છું કે હું આવું બોલી હોઈશ. સામાન પેક કરી દઉં અને નીકળું. અડધો-પોણો કલાક થશે ઘરે જતાં મને. સ્ટુડિયોની હાલત જો, આજે બહુ જ બધા ગાર્મેન્ટનું શૂટ કર્યું હતું. 200 ગાર્મેન્ટનું શૂટ કર્યું હતું. 200 પીસ મેં પહેર્યા હતા. તો જમવાનું સ્કીપ કરવાની વાત હતી પણ ઘરે આવી તો બન્યા છે આખા રીંગણનું શાક, મતલબ ભરેલા રીંગણનું શાક અને બાજરીનો રોટલો. તો હું કેવી રીતે મિસ કરી શકું યાર, ખાવું જ પડે, ના ચાલે. અને બહાર પાછળ અવાજ આવી રહ્યો છે, મમ્મી જોઈ રહી છે બિગ બોસ, એનો ફેવરેટ શો. ચલો હું જમી લઉં. હાય ગાઈઝ, તો ઘરે આવે ફેસ વોશ, મેકઅપ રિમૂવ બધું કરીને એકદમ મસ્ત ક્લીન ફેસ થઈ ગયો છે. ચેન્જ કરી લીધું છે, જમી લીધું છે અને હવે હું પીઉં છું ગ્રીન ટી. અને ગ્રીન ટી પીને આજે વહેલા સૂઈ જઈશ, કારણ મારે જીમ સ્કીપ નથી કરવું એટલા માટે. અને ચલો બાય બાય, ગુડ નાઇટ, મોર્નિંગમાં મળીએ. હાય ગાઈઝ, નેક્સ્ટ થયો છે અને હું જમવા બેઠી છું. જમવામાં
છે ઢોસા મારા ફેવરેટ, જેમાં ચટણી આલુ મસાલો કશું જ નથી. હું એમને પ્લેન ઢોસો ખાવાની છું અને જમીને પછી 1 કલાક પછી હું જીમ જઈશ. તો ચલો જમી લો. આ છે ઢોસો પ્લેન અને આ બહારની ચટણી છે જે આવી છે, ગ્રીન ચટણી છે અને હા કોકોનટ ચટણી છે. કોઈ નથી, બપોરે હું જીમમાં આવવાનું એટલે પ્રિફર કરું છું કે કોઈ તમારા સિવાય. તો ચલો ફટાફટ પહેલાં હું કાર્ડિયો કરી લઉં અને પછી જાઉં ત્યાં એક્સરસાઇઝ કરવા. હાય ગાઈઝ, તો મેં તમને લાસ્ટ વ્લોગમાં જે બતાવ્યું સેમ એક્સરસાઇઝ કરું છું, એટલે વ્લોગ શૂટ કરવાનો કોઈ મતલબ નહોતો, એટલે મેં કંઈ શૂટ નથી કર્યું. 1.5 કલાક થઈ ગયો છે જીમ આવે, મને 6:30 વાગ્યા છે અને હવે હું જઉં છું ઘરે. આજે કદાચ હું ટ્રાય કરીશ તો સાયકલિંગ કરવા માટે જઉં, કદાચ કંઈ નહીં તો એટલીસ્ટ હું 3 કિલોમીટર 3 થી 4 કિલોમીટર સાયકલિંગ કરું રોજ, તો મારો ટ્રાય રહેશે. તો ચલો કઈ રીતે ગાડી પાર્ક છે, સામે જવાનું છે. આપણે મશરૂમ ખતમ થઈ ગયા છે લેવા માટે. ફ્રૂટ્સ ખાઈશું, 2 અમૃત. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું આજે જઈ રહી છું, બહુ લેટ છું અને સિગ્નલ પણ ખુલી ગયું. ચલો થોડી વાર પછી મળીએ. બાય ધ વે હું જઉં છું, આજે મારી સ્કિનની ટ્રીટમેન્ટ છે તો ત્યાં જઈ રહી છું. ચલો. BTS की को છો મને ગાઈઝ, તો વોઇસ ઓવર આવી જશે તો પણ હું તમારી સાથે શેર કરું મેં શું કરાવ્યું છે. પહેલાં હું ગઈ હતી સ્કિનના ડૉક્ટર પાસે. એકચ્યુઅલી કરાવવાની બીજી ટ્રીટમેન્ટ હતી પણ કરાવીને બીજું આવી છું, કેમ કે જે મારે કરાવવાનું હતું એમાં 7 થી 8 દિવસ મેકઅપ નહીં કરવાનો ફેસ ઉપર, તડકામાં બહાર નહીં જવાનું. અને મેં બેક ટુ બેક હમણાં શૂટ લીધેલા છે એટલે એ પોસિબલ નહોતું, એટલે મેં એના પાડે મેં ઓક્સિજનોન મેડિફેશિયલ આવે છે એ કરાવ્યું છે આજે. અને સરસ ક્લિનિક હતું. અગર તમારે લોકોને કોઈને સ્કિનનું કશું બતાવવું હોય તો તમે જઈ શકો છો, હું એડ્રેસ મેન્શન કરી દઈશ. એના પછી હું આવી રીતે શૂટમાં સેલ્ફ મેકઅપ કરવાનો હતો આજે, ગાર્મેન્ટ ઓછા હતા એટલા માટે. તો જાતે મેં મેકઅપ કર્યો, જેવો તેવો જે મને આવડે છે એવો મેં મેકઅપ કર્યો. કેમ કે ઓછા ગાર્મેન્ટ હોય છે ને તો જેટલી વાર શૂટ કરવામાં ના લાગે ને એનાથી ડબલ વાર મતલબ મેકઅપ કરવામાં લાગી જાય છે. 1.5-2 કલાક મેકઅપ કરો અને અડધો કલાકનું શૂટ કરો એવું હતું. એટલે પછી સેલ્ફ મેકઅપ કર્યો મેં, 50 ગાર્મેન્ટનું શૂટ કર્યું અને શૂટ કરીને મેં બહુ જ બધા રીલ્સ શૂટ કર્યા આજે, જે તમને થોડા ટાઈમમાં જોવા મળશે. ધીમે ધીમે મૂકીશ, કેમ કે હું જ્યારે પણ અહીંયા સ્ટુડિયોમાં આવું ત્યારે થોડા રીલ્સ શૂટ કરીને રાખતી હોઉં છું. પછી નેક્સ્ટ ટાઈમ આવું ત્યાં સુધી એટલા રીલ્સ ચલાવતી હોઉં છું. ચલો કંઈ નહીં, હું નીકળું. ભૂખ સખત લાગી છે. સવારે 9 વાગે ઉઠી હતી, 10 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી, ત્યારની નીકળેલી છું બહાર. અત્યારે સાંજના 4:15 વાગી ગયા છે. તો ચલો કંઈ નહીં, હું જઉં. ભૂખ લાગી છે સખત. ઘરે જઈને પહેલાં જમીને 1-1.5 કલાક પછી હું જઈશ જીમ. આજે જીમ નથી ગઈ, સ્કીપ થઈ ગયું છે, પણ મારે બિલકુલ સ્કીપ નથી કરવાનું. હું ટ્રાય કરીશ કે હું એવરીડે જીમ જાઉં. ગરમી સખત લાગી રહી છે, મેં એસી ઓન નથી કરી. ચલો બાય નીકળો. તો મેકઅપ નીકાળ્યા વગર પહેલાં હું જમવા બેઠી છું. આ છે રાયતું. સોરી, એની અંદર બુંદી પડશે જે ફ્રાઈડ છે પણ થોડી ચાલશે. અને મમ્મી આજે ફરીથી મને પ્લેન ઢોસો બનાવ્યો છે. મારી મમ્મીને ઢોસો ખબર નહીં કેમ ન આવડે છે. મેં ક્રિસ્પી કીધું, અચ્છા હા એટલે કીધું, બંને બાજુથી શીખ્યું છે પણ મેં ક્રિસ્પી કરવાનું કીધું એટલા માટે. ઇટ્સ ઓકે. ચલો ડિનર કરીએ પછી મેકઅપ નીકાળીએ. મેકઅપ રિમૂવ કરી દીધો છે. થોડી કાજલ રહી ગઈ છે. એ હું ઓલવેઝ જ્યારે ફેસ વોશ કરું એના પછી થોડી વાર પછી કાજલ અંદરથી બહાર નીકળતી હોય છે, એટલે જ થોડી વાર પછી રિમૂવ કરી દઈશ. અને હવે હું પીઉં છું ગ્રીન ટી પીને 20 મિનિટની અંદર હું જઈશ જીમ. ઓકે, આજે સ્કીપ નથી કરતી, જાઉં છું જીમ. બસ, તો વ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે એટલે હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આના પછીનું બધું તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. બાય બાય.